શરૂઆતથી જ વિવાદોમાં રહેલી મતદાર યાદી સુધારાની કામગીરી પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. યાદીમાં સુધારો ફક્ત એક વહીવટી કાર્ય નથી, પણ લોકશાહીના પાયાનો આધાર અને મતદારનો અધિકાર છે. વિપક્ષો જીવિત મતદારોને મૃત દર્શાવીને ખોટી સહીઓ સાથે ફોર્મ 7 ભરાવીને લાખો નામ કપાયા હોવાના આરોપો કરતા રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે રાજ્યમાં 64 લાખથી વધુ મતદારોની યાદી એ આખરે શંકામાં છે. 17 તારીખે ખબર પડી જશે, પણ ખોટી સહીઓ સાથે ફોર્મ 7 ભરીને મતદારોના નામ કપાઈ રહ્યા છે એવો આરોપ છે. જેથી આવા ફોર્મ સ્વીકારનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી કોંગ્રેસની માંગ છે. જોકે કોંગ્રેસના આક્ષેપને ભાજપ ખોટા ગણાવી રહ્યું છે. ભાજપનું કહેવું છે કે આઝાદી પછીની આ પહેલી પારદર્શક પ્રક્રિયા છે. ત્યારે સવાલ એ છે કે પક્ષાપક્ષીની આ લડાઈમાં સામાન્ય માણસ ક્યાં પરેશાન થઈ રહ્યો છે. કેટલાક મારા અને તમારા સવાલોને પૂછીશું. તો મુદ્દો છે સરની કામગીરી સામે સવાલો કેમ થઈ રહ્યા છે. આપણી સાથે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા છે. અમિતભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો સવાલ એ છે કે જે તે વખતે તમે જયારે એવું કીધું કે ગુજરાતમાં ટોટલ 64-65 લાખ લોકોના નામ એ કમી થઈ જશે અથવા તો મતદાર યાદીમાંથી એમના નામ જતા રહેશે. ઇલેક્શન કમિશન છેલ્લે 31મી તારીખે એવું કહી રહ્યું છે કે એમને 1,83,000 ફોર્મ 7 મળ્યા છે. ક્યાંક કોંગ્રેસે ઉજવણી પણ કરી કે ભાઈ અમે લોકોએ વાંધા લીધા કે જે લોકો અત્યારે અહીંયા એ ગામના મતદાર છે, જીવિત છે, હયાત છે, એવા લોકોના ફોર્મ કોઈ અસામાજિક તત્વોએ કે પોલિટિકલ પાર્ટીના કાર્યકરોએ ભરીને મોકલી દીધા છે. તો કોંગ્રેસ કેટલાક જિલ્લાઓમાં એ પણ ઉત્સવ ઉજવી રહી છે કે અમારા કારણે આ કામ જે હતું એ રોકાઈ ગયું છે ને એવા નાગરિકોના નામ એ હવે કમી નથી થવાના. આજની તારીખે 17 તારીખે જયારે એની યાદી બહાર પડવાની છે ત્યારે આજની તારીખે તમે જે કંઈ અત્યાર સુધીમાં ઇલેક્શન કમિશનને કીધું, તમે લોકોએ જે કંઈ વાંધા વચકા કાઢ્યા, તમે લોકોએ જે કંઈ વિરોધ કર્યો અને જેટલા પણ પ્રશ્નો ઇલેક્શન કમિશનને કીધા, એમાં સામાન્ય માણસની મુશ્કેલી ઓછી થાય એવું કોઈ કામ થયું કે નહીં? અમિતભાઈ. હેમંતભાઈ, હું તમને ખાસ અભિનંદન આપીશ કે તમે આજે એક એવો વિષય ચર્ચામાં મહામંથનમાં કે દેશના બંધારણે આ દેશના એક નાગરિકને મતનો આપ્યો. હું છું કે આ લોકશાહીમાં સૌથી વધારે મહત્વ અધિકાર હોય મતનો અધિકાર. જી, જોડી શકો તો એવું કરો. જયારે દેશમાં તમામ લોકોને સામે શંકા ઉભી થઈ. ચૂંટણી પંચ તો બંધારણીય સંસ્થા છે, સ્વાયત્ત છે, અને આ દેશના મતદારો છે કે જે દેશના લોકો છે પૈસાથી સમગ્ર સાલનો ખર્ચ થાય છે મેળવે છે. ત્યારે ચૂંટણી પંચ પારદર્શક રીતે મતદાર જરૂરી છે. ખાસ કરીને ઓગણમાં જયારે આખા દેશમાં રાહુલ ગાંધીજીએ ચોરીના જે નેક્સસ એક્સપોઝ કર્યું અને એનાથી ચૂંટણી પંચ સરકારની મિલીભગત છે એવા રેકોર્ડ પર પૂરા આવે. ત્યાર પછી ગુજરાતમાં પણ નવસારી લોકસભાનું એક સેમ્પલ કર્યું અને એ વખતે અમે કીધું હતું 2025માં કે એક વિધાનનો ડેટાનો અભ્યાસ કરતા 12% મતદારો શંકાના ઘેરામાં છે, ડુપ્લિકેટ છે, બોગસ છે. અને એના આધારે જો એ વખતે અમે કીધું કે ગણવામાં આવે તો ગુજરાતમાં 62 લાખ કરતા વધારે મતદારો ખોટા હશે શંકાના ઘેરામાં. અને એસઆઈની પ્રક્રિયા જયારે ગુજરાતમાં જાહેરાત થઈ 4 નવેમ્બરે એની જાહેરાત થઈ. 1 મહિના સુધી પ્રક્રિયા ચાલી. આખા ગુજરાતમાં ઘેર ઘેર ગયા. ઘણા લાંબા સમય પછી એની હતી એટલે બધા જ ડોક્યુમેન્ટોની ચકાસણી થઈ. ખૂબ ઝીણવટથી કામગીરી કરી. એટલો માનસિક ત્રાસ પણ એમને થયો કે કેટલાય બીએલઓએ આત્મહત્યા કરવી પડી, એના મોત પણ થયા. અને આખી પ્રક્રિયા પછી જયારે ડ્રાફ્ટ યાદી 19મી ડિસેમ્બર 2025 જાહેર થઈ ત્યારે જે મૂળ મતદાર યાદી જૂની હતી એના કરતા 74 મતદારો ઓછા થયા. એનો મતલબ કે અમે જે શંકા વ્યક્ત કરી હતી કે 12% મતદારો આ જૂની મતદાર યાદીમાં ખોટા છે, એ 12% કરતા પણ વધારે મતદારો આ ડ્રાફ્ટ યાદીમાંથી ઓછા થયા. અને ત્યાર પછી જયારે ડ્રાફ્ટ યાદી સામે વાંધા
વિરોધનો એક સમયગાળો આપવામાં આવ્યો. સાથે સાથે કોઈ મતદાર રહી ગયા હોય તો એનો ફોર્મ નંબર 6 ભરે, વાંધો લેવો હોય તો ફોર્મ નંબર 7 ભરે, કોઈ માહિતીમાં ફેરફાર કરવો હોય તો ફોર્મ નંબર 8 ભરે. એની માટેની મર્યાદા 19મી ડિસેમ્બર થી લઈ અને 18મી જાન્યુઆરી વચ્ચેનો એક ગાળો આપવામાં આવ્યો. 15મી જાન્યુઆરી સુધી અમે અભ્યાસ કર્યો તો આખા ગુજરાતમાં ફોર્મ નંબર 7 એટલે જે વાંધામાં ફોર્મ છે એ નહીવત પ્રમાણમાં ભરાયા જી. અને અચાનક જ 16, 17, 18 જાન્યુઆરીએ એક ઓર્ગેનાઇઝ વેમાં એક ષડયંત્ર થયું હોય એ રીતની વ્યવસ્થા ઉભી કરી અને ભાજપના કમલમના કાર્યાલયમાંથી પ્રિન્ટ થયેલા ફોર્મ નંબર લગભગ લાખોની સંખ્યામાં અને અમે પહેલી દિવસે 7 જાન્યુઆરી પણ લેખિતમાં જાણ કરી. અમિતભાઈ, હું સમજી ગયો. અમિતભાઈ, મારો સવાલ પ્રયત્ન થઈ રહ્યો છે એનો રોકો. હું સમજી ગયો અમિતભાઈ, પણ ઇલેક્શન કમિશન એવું કહી રહ્યું છે કે એને 1,83,235 ફોર્મ 7 મળ્યા. સમજો, સૌથી વધારે એને અમદાવાદમાંથી મળ્યા, 34-35 ફોર્મ મળ્યા. મારું એવું કેવું છે કે 7 કરોડ મતદારો જયારે ગુજરાતમાં હોય તો 1,80,000-85,000 મતદારો તો અહીંયા ત્યાં થયા હોય તો આમાં એ ધોખાધડી વાળો મામલો જે તમે કહેતા હતા એ કેસમાં ઇલેક્શન કમિશને પગલા લઈ લીધા એ પછીનો આંકડો છે કે પછી વાસ્તવમાં આખા ગુજરાતમાંથી વાંધા વચકાના ફોર્મ જ એટલા ભરાયા હતા? હું એ સમજવા માંગુ છું. મારી પાસે 31મી તારીખનો આંકડો છે. હેમંતભાઈ, હું એટલા માટે થોડી વિગતથી આપને વાત કરી કે જે વાંધાનો સમય મર્યાદાનો ગાળો હતો એની છેલ્લી તારીખ 18મી જાન્યુઆરી હતી. 18મી જાન્યુઆરી પહેલા 16, 17 અને 18 જાન્યુઆરીમાં અચાનક બધા ફોર્મ આવે છે. અમે 17 જાન્યુઆરીએ ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરીએ છીએ. 18મી જાન્યુઆરી અમારું ડેલિગેશન જાય છે કે કોઈ પણ પુરાવા વગર લાખોની સંખ્યામાં ફોર્મ આવી રહ્યા છે. કોઈ પણ નીતિ નિયમોનું પાલન કરવામાં નથી આવતું. ભાજપના આગેવાનો નેતાઓ ટપ્પા લઈને એટલે કે હજારોની સંખ્યામાં ફોર્મ એક વ્યક્તિ જાય છે. એના સીસીટીવી ફૂટેજના પુરાવાઓ મોજૂદ છે અને તેમ છતાં એનો સ્વીકાર થાય. ત્યારે 22મી જાન્યુઆરી ઇલેક્શન કમિશને પ્રેસ નોટ રિલીઝ કરી. ઇલેક્શન કમિશને કીધું કે અમારી પાસે 12,69,000 જેટલા ફોર્મ અમને ફોર્મ નંબર 7 મળ્યા છે એવું પ્રેસ નોટ રિલીઝ કર્યો. ત્યાર પછી ફરી પાછી એમણે ડેટ એક્સટેન્ડ કરીને 30મી જાન્યુઆરી સુધી કરી. અમે 19મી જાન્યુઆરીએ ફરી હું જાતે ચૂંટણી કમિશનરને મારું ડેલિગેશન મળવા ગયું. એક દિવસે એમણે પ્રેસ રિલીઝ કરી કીધું કે અમને 9,50,000 ફોર્મ મળ્યા છે. 30મી તારીખની ડેડલાઇન પૂરી થઈ ત્યાર પછી એમણે જાહેરાત કરી કે અમને 1,83,000 મળ્યા. સમજો, એક વાર એમ કે છે કે 12.5 લાખ મળ્યા છે, બીજી વાર એમ કે છે 9,50,000 મળ્યા છે, ત્રીજી વાર એમ 1,83,000 મળ્યા છે. એટલે ચૂંટણી પંચ પણ આખા ષડયંત્રનો ભાગ હતો. એને પણ મદદ કરી, એને પણ માહિતી છુપાઈ અને આખી પ્રક્રિયા જોયું હશે કે જે અરજદારોના નામ હતા એ પણ ખોટા હતા, સહીઓ ખોટી હતી, પ્રૂફ નતા, બધા જ ફોર્મ એક સાથે પ્રિન્ટ થયેલા હતા. મારે તમારા માધ્યમથી ચૂંટણી પંચને પણ પૂછવું છે કે ફોર્મ નંબર 7 એક વ્યક્તિએ બીજા વ્યક્તિ સામે વાંધો હોય તો ભરવાનું હોય છે, તો 12.5 લાખ ફોર્મ નંબર 7 કોણે આપ્યા? એની તપાસ કચેરીમાંથી અપાયા? કયા લોકોને અપાયા? એના આજ દિન સુધી જવાબ નથી મળતો. કયા લોકો જથ્થાબંધ આ ફોર્મ જમા કરવા આવ્યા એની પણ માહિતી નથી મળતી. કયા લોકોએ કોની સામે વાંધો લીધો એ પણ આપતા. અને ખાસ હેમંતભાઈ, આમાં જોવા જેવું એ છે એક છેલ્લો મુદ્દો કે આ 12.5-13 લાખ ફોર્મ નંબર 7 ઇલેક્શન કમિશને સ્વીકાર્યું કે અમને મળ્યા. આ છેલ્લે એક આંકડો 1,83,000 છે. કોંગ્રેસ એનો ઉત્સવ ઉજવી રહી છે કે એની જીત થઈ કે એને વિરોધ કર્યો એના કારણે 12 લાખ લોકો બચી ગયા, માત્ર 1,83,000 લોકો સ્ક્રુટિનીમાં છે? 30 સેકન્ડ ટાઈમ નથી અમિતભાઈ. તો કોંગ્રેસ એની જીતની ઉજવણી કરી રહી છે?
હજી ભારતીય જનતા ચૂંટણી પંચે ભેગા થઈને 12.5 લાખ લોકોના મતદાર છીનવવાનું પ્રયાસ કર્યું કર્યો. હતું. અમે એનો વિરોધ કર્યો. ઓકે, એના માટે એના કારણે એ તમામ ચલો. 99% ફોર્મો રદ કર્યા અને 99% ફોર્મો રદ થયા. એનાથી ચૂંટણીનો સામાજિકોનો બધાના નાણાં અપાઈને શક્યો. ફાઇન, જાણી છે ચલો, કે ઓકે. ખોટા અમિતભાઈ, ફોર્મ ભરવા પર અમિતભાઈ, કેટલાક તમારા અવાજમાં જબરજસ્ત ઇસ્યુ છે, સમય પણ નથી, પણ હું એ કહું છું કે જ્યારે આ ફાઇનલ યાદી આવશે ત્યારે એ સવાલ હું ભાજપના લોકોને બોલાવીને પણ પૂછીશ જે તમામ આરોપો તમે લગાવ્યા છે. એ વખતે મારી સામે પણ એ ડેટા હશે ને સવાલ કરવા માટે એક આધાર હશે, એક વાસ્તવિકતા હશે, અને એ દિવસે હું ભાજપને પણ એ સવાલ કરીશ. અમિતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી સાથે જોડાયા. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.